વેલકમ ઓલી ગેરિંગ માઇન્ડ્સ. તો આજે જે જોશું આપણે એ આના પહેલાં ક્વેશ્ચન કરી ગયા છીએ કે આપેલ વિધેય એનાલિટિક છે કે નહીં એ ચકાસો. તો એનો જે ક્વેશ્ચન હશે તો એ ક્વેશ્ચન છે આ રીતે કંઈક કે ધારો કે એ ક્વેશ્ચન છે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1/z². આ મેં તમને લાઈવમાં પણ કરાવ્યો હતો, પણ અત્યારે તમને કરાવું છું કે તમને આમાં વધારે સારું પડે એટલા માટે ટેબલ ટોપ કરાવું છું. તો સૌથી પહેલાં આપણે ઝેડની વેલ્યુ મૂકશું 1/x + iy નો હોલ સ્ક્વેર. ઓકે, કારણ કે ઝેડની વેલ્યુ છે x + iy, તો હવે એનો હોલ સ્ક્વેર કર્યો આપણે. હવે ત્યારબાદ 1 શું થશે તો કે a + b નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a², મતલબ x² પ્લસ 2a એટલે x અને b એટલે i × y પ્લસ i² અને y². મતલબ તમે જે કરો છો એ a + b નો હોલ સ્ક્વેર આપણે ખાલી કર્યું છે અહીંયા. હવે આપણે 1/x² પ્લસ 2x iy એમનેમ રહેશે. જ્યારે i² છે, i²ની વેલ્યુ શું થશે? -1. તેથી હવે અહીં આપણે મૂકશું y². હવે આને સાદુરૂપ આપ્યા સારું લાગે એટલા માટે, તો x - y² ઓકે, કંઈક આ રીતે થયું પ્લસ 2x iy. આ જે છે તમારો હવે એક સાદું ફોર્મ થઈ ગયું. હજી તમારે આને સાદું ફોર્મ આપવું છે. હજી છેદમાં તમે જોઈ શકશો કે અહીંયા i છે, એટલે આપણે કરણી લેવી પડશે. તેથી કરણી શું લેવાની છે તો x² - y². અહીંયા i નથી તેટલા માટે અહીંયા કાંઈ ચેન્જ થશે નહીં. -2x iy. સેમ વસ્તુ ઉપર પણ આવશે, x² - y² -2x iy. હવે ફરીથી છેદ છે એને આપણે કહીએ આ છે a², a + b છે અને a - b છે, તો એને આપણે એવી રીતે કહી શકશું કે a² - b². એટલે પહેલાં છેદને લખી નાખીએ x - y² નો હોલ સ્ક્વેર, બરાબર છે, માઇનસ હવે b² આવશે એટલે કે 2 નો સ્ક્વેર 4, x નો સ્ક્વેર x², i નો સ્ક્વેર -i² અને y². ઓકે, કંઈક આ રીતે થયું. અને અંશ જે છે એ તો એમનું આવશે x² - y² ઇન્ટુ x² - y² -2 સોરી અહીંયા x² - y² -2x iy આટલું જ આવશે, બરાબર છે. હવે આપણે છેદ જે છે એને થોડુંક સાદુરૂપ આપીએ એટલે x² -2ab એટલે 2x² y² માઇનસ પ્લસ y² માઇનસ હવે ફરીથી અહીંયા i² છે તો i² નું શું થશે? -1, તેથી એ પણ થઈ જશે +1 એટલે 4x² y². ઓકે, હવે 4 છે એમાંથી 2x² y² બાદ થશે, એટલા માટે તમને મળશે છેદમાં x² પ્લસ 2x² y² પ્લસ y². કંઈક તમને આ રીતનું ફોર્મ મળશે. અને અંશ જે છે એમનેમ જ આવશે x² - y² -2x iy. ઓકે, અહીંયા પણ એમ જ છે x² - y² -2x iy. ઓકે, હવે તમે જોઈ શકો છો કે અહીંયા x² પ્લસ 2x² y² પ્લસ y² છે, એને તમે જો વર્ગમૂળ કાઢો અથવા તમે x + y નો x² + y² નો વર્ગ કરો તો પણ તમને આ જ જવાબ મળશે. ઓકે, એટલે આ કંઈક આ રીતે થઈ જશે x² + y² નો હોલ સ્ક્વેર. ઓકે, તો આ છેદ છે આપણો થઈ ગયો x² + y² નો હોલ સ્ક્વેર અને અંશ છે હજી એમનામ જ રહેશે x² - y² -2x iy. હવે તમે આમાં જો તમારે કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ અલગ જોતા હોય તો તમે એને અલગ પાડી શકશો. જો તમે વાસ્તવિક ભાગને u કહેશો અથવા રિયલ ઓફ z તો એ થશે x² - y². ઓકે, અપોન x² + y² નો હોલ સ્ક્વેર. ઓકે, કંઈક આ રીતે તમારો વાસ્તવિક ભાગ થશે. તે જ રીતે તમારો કાલ્પનિક ભાગને તમે v કહો તો એ થશે -2xy. અહીંયા i લખશું નહીં, x² +
વાય સ્ક્વેરનો હોલ સ્ક્વેર, કંઈક આ રીતે થશે. તો હવે આપણને યાદ હશે કે જો હવે કાલ્પનિક ભાગ વાસ્તવિક ભાગ મળી ગયા છે, એના ઉપરથી તમે શું એવું કરશો કે જેથી કરીને તમે સાબિત કરી શકશો કે વિધેય એનાલિટિક છે કે નહીં. તો સૌથી પહેલાં તમે એની માટે કરશો કોચી શરતને તારવશો, કોચી શરત જે છે એ ચેક કરશો કે એ સંતોષાય છે કે નહીં. તો ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ વાય, કંઈક આ જે શરત છે એને આપણે પહેલાં સંતોષાવવાની ટ્રાય કરશું. તો સૌથી પહેલાં એની માટે ડેલ યુ અપોન ડેલ એક્સ, તો ડેલ બાય ડેલ એક્સ અને યુ ફરીથી લખી દઉં છું તમને અહીંયા. એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હતો અને છેદમાં હતું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો હોલ સ્ક્વેર. ઓકે, કંઈક આ રીતે હતું. હવે જ્યારે છેદનું વિકલન કરીએ ત્યારે એ શું થશે, તો કે છેદનું વિકલન આવી રીતે હોય ભાગાકાર અંશને છેદ, તો એમાં થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની 4 ઘાત, કારણ કે છેદનો વર્ગ. પછી અહીંયા અંશમાં આપણે છેદથી શરૂઆત કરીએ છીએ, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, ઓકે, ઇન્ટુ એનો સ્ક્વેર. આ છેદ એમ નામ રાખ્યો. હવે અંશનું વિકલન કરશું તો અહીંયા તમે જોઈ શકો છો અંશમાં એક જગ્યાએ એક્સ છે તો એનું વિકલન થશે 2x, ઓકે, માઇનસ. હવે ફરીથી આપણે અંશ એમ નામ રાખ્યો અહીંયા, સોરી છેદ અહીંયા એમ નામ રાખ્યો, તો આપણે અંશને એમ નામ રાખવો પડશે, એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ઓકે. અને હવે તમારે વિકલન કરવાનું છે છેદનું, તો છેદમાં તમે વર્ગ છે એટલે સૌથી પહેલાં તમારે આ રીતે વિકલન કરવું છે 2 ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હજી એની અંદર જો એક્સ હોય તો પાછું વિકલન કરવું પડે, એટલે કે ઇન્ટુ 2x. તો આ રીતે તમારું વિકલન થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે બંને જગ્યાએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ને અહીંયા પણ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર છે. અહીંયા એક જ ઘાત છે, અહીંયા અને 2 ઘાત છે, એટલે આપણે એક ઘાતવાળા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરને કોમન કાઢી લઈએ તો કંઈક આ રીતે થશે. અહીંયા વચ્ચે એક વખત એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ 2x માઇનસ આ થશે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ 2 ઇન્ટુ 2 4x અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર તો કોમન કાઢી લીધું છે આપણે, એટલા માટે હવે નહીં આવે. અને છેદમાં થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની ઘાત 4. હવે અહીંયાથી એક ઘાત તમે કેન્સલ કરી દો, અહીંયા 3 ઘાત થશે, ઓકે, ને અહીંયા 1 કેન્સલ થઈ જશે. તેથી તમે હવે આ રીતે કંઈક લખી શકશો, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો હોલ સ્ક્વેર ઇન્ટુ 2x માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ઇન્ટુ 4x, ઓકે, 2 ઇન્ટુ 2 4x. હવે છેદ છે અને એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરનો ઘન થઈ જશે. એટલે હવે ઓકે, તો હવે અહીંયા પહેલાં સાદરૂપ આપીએ. અહીંયાથી એક ઘાત છે એ બહાર નીકળી ગઈ, એટલે હવે અહીંયા અંદર એક જ ઘાત આવશે, ઓકે. વર્ગ છે એમાંથી એક ઘાત કોમન કાઢી હતી એટલે અહીંયા એક જ ઘાત આવશે. હવે 2x ક્યુબ, હવે 2x ને અંદર ગુણાવ્યો, પ્લસ 2x ઇન્ટુ વાય સ્ક્વેર કંઈક આવું થશે, માઇનસ આ થશે 4x સ્ક્વેર, ઓકે, અને માઇનસ માઇનસ પ્લસ 4x વાય સ્ક્વેર, કંઈક આ રીતે તમારું તમને જવાબ મળશે. હવે છેદને પહેલાં આપણે એમને લખી નાખીએ. તમે અહીંયા જોઈ શકો છો કે 2x વાય સ્ક્વેર છે અને 4x વાય સ્ક્વેર છે, એટલે તમે એનો સરવાળો કરી શકશો 6x વાય સ્ક્વેર, ઓકે. અને અહીંયા તમે જોઈ શકો છો આ એક્સ સ્ક્વેર માઇનસ 4x, એટલે આ 4x ક્યુબ હતું, તો 2x ક્યુબ અને 4x ક્યુબ છે, તો આની પણ બાદબાકી તમે કરી શકશો. હવે 2માંથી 4 જાય એટલે માઇનસ 2x ક્યુબ અને એના છેદમાં આવશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરની 3 ઘાત, ઓકે. તો કંઈક આ રીતે તમારે આ ક્વેશ્ચનમાં અહીંયા પહોંચવાનું હોય. અને હજી આ તો તમે ખાલી એક શરત પણ નહીં, એની એક du બાય dx સાબિત કરેલું છે. આ જ રીતે તમારે ડેલ વી બાય ડેલ એક્સ ચેક કરવાનું છે. તો હવે આ જે છે તમને એક મળી ગયું છે ડેલ યુ બાય ડેલ એક્સ માઇનસ 2x ક્યુબ પ્લસ 6x વાય સ્ક્વેર પ્લસ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર અને 3 ઘાત, ઓકે. હવે ત્યારબાદ છે એ આપણે જોશું ડેલ વી અપોન ડેલ વાય
ઇઝ ઇક્વલ ટુ ડેલ બાય ડેલ એક્સ. હવે વી આપણે લખી નાખીએ પહેલાં. વી એ તો -2xy અપોન x² પ્લસ y² -2xy અપોન x² પ્લસ y² નો સ્ક્વેર. ઓકે, કંઈક આ રીતનો આપણી પાસે વી હતું. તો હવે આપણે કરશું અહીંયા શરૂઆત છેદનો વર્ગ એટલે x² પ્લસ y² ની ઘાત 4 અને બરાબર પછી છેદ એમનામ એટલે x² પ્લસ y² એમનામ. હવે અંશનું વિકલન કરીએ ત્યારે આવશે -2. એક્સનું વિકલન છે એટલે અહીંયા આવશે y. ઓકે, ડેલ બાય ડેલ એક્સ છે એ 1 થઈ જશે તમારે, એટલે ત્યાં તમારે થઈ જશે y માઇનસ. હવે તમે જ્યારે વિકલન કરશો, સોરી 1 મિનિટ, અહીંયા ડેલ બાય ડેલ વાય છે તેથી અહીંયા આવશે ડેલ એક્સ અને માઇનસ. હવે તમારે અંશને એમનેમ રાખવાનો છે એટલે અહીંયા કાઉન્સમાં -2xy ઇન્ટુ હવે વિકલન કરવાનું છે આપણે છેદનું. તો છેદમાં પહેલાં 2 ઘાત છે આગળ લઈ લઈએ, 2 ઇન્ટુ x² પ્લસ y² અને હવે વાયનું વિકલન કરીએ કારણ કે વાયની સાપેક્ષે છે તેથી વાયનું વિકલન થશે 2 ઇન્ટુ વાય. ઓકે, તો હવે ફરીથી જેમ આની પહેલાંના કરેલું કે x² પ્લસ y² અહીંયા 1 છે અને અહીંયા પણ અહીંયા 2 ઘાત છે ને અહીંયા 1 ઘાત છે, તો એને કોમન કાઢીએ. તો અહીંયાથી આપણે હવે આ વખતે કોમન કાઢીને નહીં ડાયરેક્ટ લખી નાખીએ એટલે અહીંયા થશે x² પ્લસ y² અને ઇન્ટુ -2x માઇનસ. હવે આ માઇનસ પ્લસ કરી નાખીએ એટલે હજી એમને રાખીશું કે -2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે 8x y² આ x અને આ y² અને x² પ્લસ y² તો કોમન નીકળી ગયા એટલે બહાર નીકળીને અહીંયા કેન્સલ થઈ જશે 1x² પ્લસ y² સાથે, એટલે અહીંયા થઈ જશે 3 ઘાત અને ઉપરથી 1 ઘાત જે છે એ કોમન કેન્સલ આઉટ થઈ જશે. તેથી હવે આપણે હજી આનું સ્વરૂપ આપીએ થોડુંક એટલે આ થશે -2x³ બરાબર પ્લસ માઇનસ આવશે, માઇનસની નિશાની છે એટલે -2xy² માઇનસ 8xy². ઓકે, આ રીતે થયું છે x² પ્લસ y² નો ક્યુબ. સોરી 1 મિનિટ, અહીંયા માઇનસની નિશાની હતી એટલે માઇનસ પ્લસ 8xy² કંઈક આ રીતે થશે. હવે તમે આમાં જોઈ શકો છો 8માંથી 2 બાદ કરીએ એટલે કેટલા આવે -2x³ એમનો -6xy² અપોન x² પ્લસ y² નો ઘન. ઓકે, તો આ રીતે તમને કંઈક જવાબ મળશે. તો હવે આપણે આને આગળ જે છે આ ડેલ v અપોન ડેલ વાય હતું, હવે અહીંયા ડેલ યુ અપોન ડેલ એક્સ લખી નાખીએ એટલે આપણને અંદાજો આવે કે બંને સેમ છે કે નહીં. તો એ છે -2x³ પ્લસ તમે આ જોઈ શકો છો પ્લસ 6xy². અહીંયા પણ પ્લસ 6xy² આવશે કારણ કે મોટાની નિશાની 8 જે છે એની નિશાની આવશે અપોન x² પ્લસ y² નો ઘન. તો આવું કંઈક હતું આપણું ડેલ યુ બાય ડેલ એક્સ અને ડેલ વી બાય ડેલ વાય. ઓકે, તો હવે તમે ચેક કરી શકો છો કે તમે કે બંને સેમ છે કે નહીં. તો આ બંને ડેલ યુ અપોન ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ વી અપોન ડેલ વાય થાય છે એટલે આ શરત છે તમારી સંતોષાય છે. એટલા માટે તમે એમ કહી શકો છો કે હવે તમે બીજી શરત કરી શકશો. તમે ડાયરેક્ટ અહીંયાથી એમ નહીં કહી શકો કે એનાલિટિક છે. હવે એની માટે તમારે બીજી શરત જે છે ડેલ યુ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ, આ શરત તમારે ચેક કરવી પડશે. આ જે રીતે મેં તમને કરાવ્યું એ જ રીતે તમારે આ શરતને હવે અહીંયાથી ચેક કરવાની અને તમારે જે આન્સર આવે એ ચેક કરીને કહેવાનું કે ડેલ યુ અપોન ડેલ એક્સ અને આ માઇનસ આવશે એટલે નિશાની જે છે પહેલાં એમને રાખજો અને પછી જે આવે ને માઇનસની નિશાની આપી દો તો પણ ચાલે, અથવા પહેલાંથી માઇનસની નિશાની અંદર રાખો તો પણ ચાલે. ઓકે, પણ તમને આ રીતે મળવું જોઈએ ડેલ યુ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી અપોન ડેલ એક્સ મળવું જોઈએ. જો એ મળે તો તમે એમ કહી શકશો કે આ શરત જે છે કોચી રેમનની બંને શરત સંતોષાય છે, તેના માટે આ વિધેય છે એનાલિટિક વિધેય છે.
આ એક્ઝામમાં આ દાખલો છે એ કોઈએ કરેલો નથી, એટલા માટે હું અત્યારે આ દાખલો ફરીથી કરાવું છું. હવે ધ્યાનથી હવે ડેલ વી પણ ડેલ વાય અને ઇઝિકલ ટુ માઇનસ ડેલ વી પણ ડેલ એક્સ એકવાર ચેક કરી લો, એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે. ઓકે, થેન્ક યુ.